બ્રેક સ્વાગત એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના કેસ મળવાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છે। જે રીતે પંચમહાલની અંદર પણ ચાંદીપુરા વાયરસનો જે કેસ સામે આવ્યો હતો ત્યારે નવી દિલ્હીની એનઆઈવી ટીમ કે જેણે પંચમહાલની મુલાકાત લીધી છે। એનઆઈવીની ટીમે પંચમહાલના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા કરી હતી, કારણ કે કઈ રીતે આ ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે અને એ જે તે જગ્યાએ સૌથી પહેલો કેસ સામે આવ્યો હતો ત્યાંથી હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો આજે કે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, એનઆઈવીની ટીમ પહોંચી છે, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે, બેઠક કરશે, વિગતો શું છે? जी चौक्स से मानसी जनाई दઉં જે રીતે રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં જે આવતા રાજ્ય સરકાર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 15 જેટલા કેસો નોંધાયેલા છે, જેમાં 7 કેસો છે તે પોઝિટિવ મળી આવ્યા છે અને 7 જેટલા બાળકોના મોત નીપજ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે એનસીડીસીની જે ટીમ છે દિલ્હીની તે પંચમહાલ જિલ્લામાં આવી છે અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંની મુલાકાત લઈ રહી છે અને સેમ્પલો કલેક્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે। સાથે આરોગ્ય વિભાગ સાથે પણ જે અગાઉ જે કામગીરી કરવામાં આવી હતી તેની સમીક્ષા પણ ટીમ દ્વારા કરવામાં આવી છે। આ પહેલા થોડા દિવસો પહેલા એનઆઈવીની ટીમે ગોધરાની મુલાકાત લીધી હતી અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં જઈ સેમ્પલો કલેક્ટ કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવશે તેવી વાત કરી। જી, એક તરફ આપે કહ્યું તે પ્રમાણે પંચમહાલમાં અલગ અલગ જગ્યાએથી જે કેસ સામે આવ્યા હતા, બાળકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શું કામગીરી ત્યાં કરવામાં આવી છે? જે વિસ્તારમાંથી જે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા હતા ત્યાં આરોગ્ય વિભાગની ટીમ સર્વેલન્સ તથા દવા છંટકાવ સહિતની જે કામગીરી હાથ ધરી હતી અને જે તમામ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પણ જે મકાનો છે જે વિસ્તારમાં આવેલા ત્યાં પણ દવા છંટકાવની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરી। સિવિલ હોસ્પિટલને અલગ અલગ જગ્યાએ જે રીતે અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે, અલગ અલગ રોગો, પાણીજન્ય, મચ્છરજન્ય અને તેમાં પણ આ ચાંદીપુરા વાયરસે જે રીતે માથું ઉચક્યું છે, જે વિસ્તારોની અંદર વધારે કેસ સામે આવ્યો હોય ત્યાં શું કડક હાથે કામગીરી કરવામાં આવી છે? ખરા લોકોને આ અંગે જાણ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી માનસી, જે આ બાબતે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગોધરા છે કે જ્યાં નગરપાલિકાનો વિસ્તાર છે ને સેનેટરી વિભાગ છે તેના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ઠેર ઠેર ગંદકી જોવા મળી છે, તેમ છતાંય જે ગોધરા નગરપાલિકાનું સેનેટરી વિભાગ છે તેના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે તેમ છતાંય જે પાણીજન્ય જે કેસો છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાંય નગરપાલિકાનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। નગરપાલિકા તંત્રની કામગીરી સામે જ્યારે સવાલ ઉઠ્યા છે ત્યારે જો નવી દિલ્હીથી એનઆઈવીની ટીમ અહીં આવી પહોંચતી હોય, કારણ કે જો આટલા બધા કેસ સામે આવતા હોય, બાળકોના મૃત્યુ થતા હોય, તો સૌથી મોટો સવાલ તંત્રની કામગીરીની સામે છે। ચોક્કસ, કારણ કે જે રીતે પાણીજન્ય રોગોનો પણ વધારો થયો છે અને જેના કેસીસ પણ સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયાના 500 ઉપરાંત જે કેસો નોંધાઈ રહ્યા છે, તેમ છતાં જે ગોધરા નગરપાલિકાનું જે સેનેટરી વિભાગ છે તે માત્ર વાતો કરી રહ્યું છે, પરંતુ કોઈ સ્થળ પર કોઈ કામગીરી દેખાતી નથી, જેને લઈને લોકોમાં પણ એક પ્રકારનો ભારે રોષ જોવા મળ્યો। બિલકુલ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।